ગુજરાત ઉપર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। સિસ્ટમ હવે દિશા બદલીને આગળ વધતી જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થવાની નવી આગાહી કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી સાથે સાથે દક્ષિણીય ભારતના વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તે ઉપરાંત પાકિસ્તાનનો ક્ષેત્ર, ઈરાનનો વિસ્તાર અને ઓમાનના તટીય ક્ષેત્રમાંથી આગળ વધી રહેલા યુસીએ સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને હવે પછી દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોમાં માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી રીતસરનો ઘોર અંધારપટ વાળો કાળા ડિબાંગ વાદળોનો અત્યારે ઝૂંડનો પટ્ટો ગુજરાત ઉપર ઘેરાતો જોવા મળી રહ્યો છે। સક્રિય બનતી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક સાથે બે સિસ્ટમની અસર, જેમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર દબાણને લઈને હવે પછી ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકમાં કચ્છના ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાત, દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના હવામાનની અંદર મોટા પલટાવો આવતા જોવા મળવાના છે। સિસ્ટમ બદલી રહેલી દિશાને લઈને આજે ગુજરાત રાજ્યની અંદર બપોર પછી અને સાંજ દરમિયાન કાળા વાદળોની વચ્ચે હવે પછી ગુજરાતમાં રીતસરનું સિસ્ટમનું જોર વધતું હોય તેમ ગુજરાતમાં મેઘ તાંડવ અને તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવો માહોલ બનતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જોઈ શકો છો, ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહ્યું છે। પાકિસ્તાનના ક્ષેત્રમાંથી પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહ્યો છે। આમ અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાત ઉપર અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, પૂર્વીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતો સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો ગુજરાતના વિસ્તારમાંથી પસાર થતો હોય તેમ હવે પછી મધ્ય ગુજરાતના ક્ષેત્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ વિસ્તારની અંદર આ સિસ્ટમની હળવીથી લઈને મધ્યમ અસરો જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ સતત જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। આમ એકાએક નવી 3 સિસ્ટમની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી 5 દિવસ સુધી વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ, દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર પલટાવ આવતો હોય તેમ હવામાનની અંદર સતત પલટાવોની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ સાથે વરસાદીય ઝાપટાઓ જોવા મળ્યા છે, જેમાં હવે વલસાડના વિસ્તારથી બિલીમોરા, નવસારી, વનસાડા, આહવાથી સાપુતારાના પંથકની અંદર ઝરમર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। સુરત, બારડોલી, વ્યારાનો ક્ષેત્ર, વાંકલના ક્ષેત્રથી કોસંબા, ઉમરપાડાના સંપૂર્ણ ક્ષેત્રમાં, ડેડિયાપાડાનો વિસ્તાર, ભરૂચ, દહેજના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્ર, સિનોરના ક્ષેત્રથી કરજણ, જાંબુસર અને ડભોઈના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે માવઠાની ગતિવિધિઓ વધવાને લઈને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રની અંદર મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને હવે પછી ઇન્દોરના ક્ષેત્રમાં, ભોપાલના ક્ષેત્ર અને આગ્રાના વિસ્તારમાંથી સિસ્ટમ ધીમે ગતિઓ કરીને ગુજરાતના મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર ભયંકર અસરો પહોંચાડતી હોય તેમ દાહોદનો ક્ષેત્ર, મહીસાગરના વિસ્તારથી છોટા ઉદેપુર, બોડેલી, ગોધરાના ક્ષેત્રથી લઈને હવે પછી લુણાવાડા,
વડોદરાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકમાં ઓચિંતાના મોટા પલટાવની ઘોર અંધારપટ વાળા કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ફરીથી માવઠાનું સંકટ હવે પછી મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર મોટું સંકટ જોવા મળવાનું છે. પાછલા 24 કલાકમાં અહેમદાબાદ, ધોળકા, નડિયાદ અને ખંભાતના ક્ષેત્રની અંદર પણ મેઘરાજાએ તબાહી મચાવેલી જોવા મળી રહી છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રોડ રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશયી થયેલા જોવા મળ્યા છે, તો આંધી તુફાન વંટોળ જેવો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે. હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ કાળા વાદળોની વચ્ચે ગાજવીજ સક્રિય બનતી હોય તેમ ફરી એકવાર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે ભર ઉનાળા દરમિયાન માવઠાના નવા રાઉન્ડને જોતા ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરનો ક્ષેત્ર, પાલનપુરનો વિસ્તાર, ખેડબ્રહ્માના ક્ષેત્રથી હિંમતનગર, મહેસાણાના અનેક વિસ્તારથી થરાદના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પણ પસાર થઈ રહેલી અત્યારે વરસાદીય સિસ્ટમની આ સ્ટ્રફ લાઇનની અસરને લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્ર આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પણ પલટાવ સાથે માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. જ્યાં દર્શક મિત્રો કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પાછલા 24 કલાકની અંદર કડાકા ભડાકા સાથે ભર ઉનાળા દરમિયાન અત્યારે ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સક્રિય બનતો હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર સતત વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે. અને આજે પણ ઘોર અંધકાર ફેલાતા હોય તેમ હવે પછી ગાંધીધામનો ક્ષેત્ર, માંડવીનો વિસ્તાર, બાડેલી નળિયાના ક્ષેત્રથી લખપતના વિસ્તારમાં, ખાવડના ક્ષેત્રથી રાપરના વિસ્તાર આમ કરાચીના તટીય ક્ષેત્રથી આગળ વધતા મજબૂત સિસ્ટમના ઘેરાવા અને તુર્બેટના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને આવનારી 3 કલાકની અંદર કચ્છના તમામ વિસ્તારો પર પણ માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. હાલ તમે જોઈ શકો છો પવનની ગતિ અરબી સમુદ્રના ક્ષેત્ર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી દિશા બદલીને આગળ વધતી હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર આ તોફાની પવનો ત્રાટકી રહ્યા છે. અને અત્યારે ગુજરાતની અંદર પવનની તીવ્રતાની વાત કરીએ તો 30 થી લઈને હવે પછી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનો ફૂંકાવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આ પવનો ત્રાટકતા જોવા મળવાના છે. જેની અસરને લઈને હવે પછી સુરેન્દ્રનગરનો ક્ષેત્ર, મોરબીના વિસ્તારમાં, ચોટીલા, રાજકોટ અને જામનગરના વિસ્તારમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. દ્વારકાનો ક્ષેત્ર, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રથી ગોંડલ, રાજકોટના ક્ષેત્રથી જસદણ, અમરેલીના અનેક વિસ્તારની અંદર પણ વાતાવરણની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળના ક્ષેત્રથી અમરેલીના પંથક ઉપર પણ મોટો પલટાવ આવતો હોય તેમ ભર ઉનાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ઓચિંતાના પલટાવની વચ્ચે આગામી 3 દિવસ માટે હજી પણ માવઠાના મોટા ખતરાને લઈને ગુજરાત રાજ્ય માટે નવી નકોરને તાજી શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ નકશો જોઈ શકો છો, જેમાં મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા પાછલી 24 કલાકની અંદર ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ થવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. જી હા દર્શક મિત્રો, પાછલા 24 કલાકની અંદર ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાએ ભૂક્કા કાઢેલા જોવા મળ્યા છે. જેમાં અનેક વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી, અનેક વિસ્તારોની અંદર કરાવો પડતા હોય તેમ આંધી તુફાન અને ધૂળની ડમરીઓની સાથે મેઘરાજાએ ભૂક્કા કાઢેલા જોવા મળ્યા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપીના ક્ષેત્રથી ડાંગ, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠાથી પાટણ, અહેમદાબાદ, ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને કચ્છના વિસ્તારની અંદર પાછલા 24 કલાકની અંદર વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. અને આગામી 24 કલાકની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર હજી પણ સિસ્ટમનું જોર સક્રિય થવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. જેમાં હવે સરહદીય જિલ્લાની અંદર દાહોદ, મહીસાગર, પંચમહાલના વિસ્તારમાં હજી પણ જોર વધતું જોવા મળવાનું છે. આણંદના ક્ષેત્રથી અહેમદાબાદ, ખેડાના ક્ષેત્રથી અરવલ્લી, ગાંધીનગરના ક્ષેત્રથી સાબરકાંઠા, મહેસાણાના પંથકથી પાટણ અને બનાસકાંઠાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ સાથે માવઠાની હળવી અસરો જોવા મળી શકે છે. સાથે સાથે આજરોજ છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગના ક્ષેત્રની અંદર પણ હળવું વાદળછાયું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે.
કચ્છના હવામાનની અંદર પણ સતત વાદળછવાયા વાતાવરણની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડી શકે છે. દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટના વિસ્તારની અંદર પણ ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ પછી વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર આવનારી 11 તારીખથી શરૂ થતો જોવા મળવાનો છે, જે આગામી 13 તારીખની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર અસર દર્શાવતો હોય તેમ 11 તારીખથી 13 તારીખના રોજ ગુજરાતની અંદર ફરી એકવાર નવું માવઠાનું જોર જોવા મળી શકે છે. ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો આંધી, તુફાન, વંટોળ, વીજળીના ભયંકર કડાકા ભડાકા સાથેની ધૂળની ઉડતી ડમરીઓ સાથે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર માવઠાના મોટા મારને લઈને નવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. નવી આગાહીને લઈને ખેડૂતોની અંદર પણ ભયંકર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની અંદર કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ પાછલા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર બપોર પછી મોટા પલટાવની સાથે માવઠાએ પોતાની તીવ્ર અસરો દર્શાવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ આજે પણ સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર સહિતના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળ્યો છે. અચાનક આવેલા આ વરસાદના કારણે વાતાવરણની અંદર હવે પછી ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેતરની અંદર ઉભેલા પાકને ખેડૂતોનું મોટા પાયે નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારની અંદર વરસાદનું દબાણ જોવા મળી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાની અંદર મુખ્ય મથક એટલે કે હિંમતનગર સહિત અનેક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ભારે પવન સાથે આવેલા વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. તો મહેસાણાના વિસનગરના વિસ્તારની અંદર પણ અચાનક પલટાવ અને સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા રોડ રસ્તાઓ ઉપર ભર ઉનાળા દરમિયાન પાણીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતની સાથે સાથે હવે પછી સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના વિસ્તારની અંદર પણ ધીમેથી ભારે વરસાદનું આગમન જોવા મળ્યું છે. વાદળ છવાયા વાતાવરણની વચ્ચે તીવ્ર પવન ફૂંકાતા ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી રહી છે. અહેમદાબાદના વિસ્તારની અંદર પણ દિવસભર વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. દરિયામાંથી આગળ વધતી નવી સિસ્ટમોની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સક્રિય બનતા સાયક્લોનિક સિસ્ટમના અસરને લઈને ગુજરાતના વિસ્તારમાં વરસાદ વરસેલો જોવા મળ્યો છે. ખેડા જિલ્લાની અંદર માતરના ગ્રામીણ પંથકની અંદર અને ભલાડ વિસ્તારની અંદર અનેક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ વરસેલો જોવા મળ્યો છે. નડિયાદના અનેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડતા રોડ રસ્તાઓ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોની અંદર હજી પણ વરસાદીય માહોલ જોવા મળવાનો છે અને આ દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. તો દરિયાની અંદર કરંટ ઉદ્ભવવાને લઈને માછીમારોની પણ દરિયો ન ખેડવા જવા માટે ખાસ ને કડક સૂચનાઓ દર્શાવવામાં આવી છે. વરસાદ સાથે વીજળી પડવાની શક્યતાઓ હોવાથી લોકોને સુરક્ષિત જગ્યા ઉપર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. નવી સિસ્ટમના દબાણને લઈને હાલ અત્યારે ભારે સંકટ તોળાઈ રહ્યું છે. ચૈત્ર માસની અંદર વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતોની અંદર અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે. ઊભા પાક જેમાં ઘઉં, બાજરી, કેરી જેવા પાકોને માવઠાને લઈને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.